હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મોઢાનો સ્વાદ ફિક્કો પડી ગયો હોય, ના ભાવતું શાક બન્યું હોય કે પછી રોજના દાળ શાકનો સ્વાદ ફિક્કો લાગતો હોય, આ વર્ષોથી બનતી આપણી કાઠિયાવાડી લસણની ચટણી લગભગ બધાની ફેવરિટ હોય છે. આ ચટણી બધાની ઘરે બને જ છે અને બધાને બનાવતા આવડે પણ છે. પણ જો સાચી રીતની ખબર પડી જાય તો સ્વાદની સાથે કલર પણ 1 થી 2 મહિના બિલકુલ ખરાબ નહીં થાય. અને ઘરમાં બનતા કોઈને ન ભાવતા શાકના વઘારમાં જો 1 ચમચી આ ચટણી મૂકી દઈશું ને તો ન ભાવતું શાક પણ ઓછું પડશે. તો 2 in 1 ચટણી છે, આપણું કામ ખૂબ સરળ થઈ જાય એવી ચટણી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા મિક્સર જારનો ઉપયોગ નથી કરવાનો અને ખાંડણી લઈ લેવાની છે. ખાંડણીમાં આપણે 20 થી 25 કે એનાથી વધારે લસણની કળીઓ સાથે એક નાનો ટુકડો આદુનો, હલકા મોડા જે મરચાં હોય છે, મતલબ હલકા સ્પાઇસી એ મરચાં લેવાના છે. વધારે તીખા મરચાંનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા મેં 2 મરચાં લીધા છે અને સાથે ધાણા લીધા છે. તો લસણ, આદુ અને મરચાં એ ખાંડણીમાં એડ કરી દઈશું અને આ લીધેલા ધાણા છે એને આપણે સાઈડમાં રાખી દઈશું. એનો ક્યારે ઉપયોગ કરવો જેથી કરીને એની સુગંધ એકદમ ઉભરીને આવે, કલર પણ બિલકુલ ખરાબ ન થાય અને આપણી ચટણી પણ બિલકુલ ખરાબ ન થાય. તો એના માટે એને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને આ જે આ ખાંડણીમાં લીધેલી બધી વસ્તુ છે એમાં આપણે હલકું એવું મીઠું એડ કરી બધી વસ્તુને દરદરી એવી આપણે કરી લેવાની છે. તો સિમ્પલ આપણે જે કાઠિયાવાડી ટ્રેડિશનલ ચટણી બને છે એને વાટીને જ બનાવવામાં આવતી હોય છે. તો જો આપણે મિક્સર જારમાં આ પ્રોસેસ જલ્દીથી કરી શકીએ છીએ, પણ એનાથી એનો જે સ્વાદ અને જે ટેક્સચર આવવું જોઈએ તે નહીં આવે. તો ખાંડણીમાં વાટતા પણ બિલકુલ વધારે વાર નથી લાગતી. તો બને ત્યાં સુધી આપણે આને ખાંડણીમાં જ વાટવાની છે. તો ચાલો આ બધી વસ્તુ છે હું તમને બતાવી દઉં કે આવી એકદમ દરદરી એવી વાટીને રેડી કરવાની છે કે ખાતી વખતે બધી વસ્તુનો સ્વાદ આપને આવવો જોઈએ. તો ચાલો આ બધી વસ્તુ છે એ વટાઈને રેડી થઈ ગઈ છે. તો એને સાઈડમાં રાખીને હવે ચટણીનો વઘાર કરીએ. કારણ કે ચટણી છે એને આપણે સ્ટોર કરવી છે. તો એના માટે આપણે અહીંયા એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈએ. તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે અને તેલ છે એ ખાવામાં ઉપયોગ ન લેવું હોય તો એનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને સ્ટોર કરવું છે એટલા માટે તેલનું પ્રમાણ તો થોડુંક વધારે આપણે રાખવું જ પડશે. તમે જો ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવતા હોય તો ઓછા તેલનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. હવે અડધી ચમચી જેટલી આપણે એમાં રાઈ એડ કરી દીધી. રાઈ છે હલકી એવી ચટકવા લાગે પછી આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. આ બધી વસ્તુ છે જે એડ કરીએ છીએ આપણે એને એકદમ સરસ એવી થવા દેવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી એકદમ બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. આ રીતે કટ કરીને લીમડો એડ કરશું એટલે ખાતી વખતે કોઈ બહાર કાઢી નહીં નાખે અને પ્રોપર લીમડાનો સ્વાદ પણ આપને મળી રહેશે. હવે વાટેલું લસણ, આદુ અને મરચું એડ કરી દઈએ અને લીલા મરચાંનો વધારે ઉપયોગ નથી કરવાનો કારણ કે લસણવાળી ચટણી બનાવીએ છીએ તો લાલ મરચું પાવડરનો આપણે વધારે ઉપયોગ કરવાનો થશે. તો ચટણી વધારે તીખી ન થઈ જાય એ માટે આપણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ વધારે નથી કરવાના. હવે લસણ, આદુ અને જે આપણે બાકીની વસ્તુ એડ કરી એ બધીને સરસ એવી મિક્સ કરી ફરી પાછું કહું છું કે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધી પ્રોસેસ કરવાની છે. તો ઘણી વખત આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ પર આ બધી પ્રોસેસ કરી લઈએ તો ઘણી વસ્તુ છે બળી જતી હોય છે અને એના કારણે પણ ચટણીનો ટેસ્ટ ખરાબ થઈ જતો હોય છે. તો ચાલો આ બધી વસ્તુ બળે નહીં એ રીતે આપણે એને સંતળાવા દઈએ અને અહીંયા આપણે એક નાનકડી બીજી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે એક વાટકીમાં મેં અહીંયા 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે. તમે જો નોર્મલ મરચું લેતા હોય તો તમારી રીતે 1 ચમચીથી થોડું વધારે ઓછું કરી શકો છો. હવે એક મોટી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરી દીધો અને સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી. હળદરનું પ્રમાણ છે થોડું ચડિયાતું રાખશું અને સાથે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું વાટતી વખતે પણ થોડું એડ કર્યું હતું એટલે જોઈને એડ કરશું. અને હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરી આ બધા મસાલાને છે ને એકદમ સરસ એવા મિક્સ કરવાના છે. આવું કરવાથી ચટણીનો કલર એકદમ જોરદાર આવશે. એનું કારણ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો શરૂઆતમાં વધારે પાણી એડ નથી કરવાનું, બસ મસાલા છે આપણા પલળે સરસ એવી એની પેસ્ટ થઈ જાય એટલું જ પાણી આપણે એડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મસાલાવાળી આપણી પેસ્ટ છે એકદમ બનીને રેડી થઈ ગઈ છે
અને હા, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણો મસાલો છે, આ પેસ્ટ આપણી એ બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લસણ જોઈ લઈએ. તો જોઈ શકો છો અહીંયા આપણું મરચું, આદુ અને લસણ બધી વસ્તુ એકદમ સરસ એવી સંતળાઈ ગઈ છે, પણ વધારે એનો કલર ડાર્ક નથી થયો. તો હવે આપણે બનાવેલી જે પેસ્ટ છે મસાલાની તે એડ કરી દેવાની છે. આવું કરવાથી ચટણી છે એનો કલર એકદમ સરસ આવશે અને સાથે મસાલા પણ પ્રોપર કૂક થશે. એના લીધે આપણી ચટણી છે એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે, કારણ કે પાણી સાથે આપણે પલાળેલા છે તો મસાલા જલ્દીથી બળી નહીં જાય અને પ્રોપર કૂક થઈ શકશે, એટલે ચટણીનો ટેસ્ટ તો એકદમ સરસ આવવાનો જ છે. હવે બનાવેલી પેસ્ટ એડ કરી એને પણ આપણે બધી વસ્તુ સાથે એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો અત્યારે તેલનું પ્રમાણ છે ખૂબ ઓછું લાગે છે, મતલબ કે બધું તેલ છે ચટણીમાં શોષાઈ ગયું છે. તો હવે આ ચટણીને આપણે ત્યાં સુધી આપણે કૂક કરવાની છે કે એમાંથી એકદમ પ્રોપર તેલ રિલીઝ ન થઈ જાય. તો એના માટે શું કરશું કે આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું. તમે વિચારતા હશો કે ચટણીમાં પાણી એડ કર્યું તો આ ચટણી કેમ લાંબો સમય સુધી સ્ટોર કરી શકશું આપણે એને, પણ તમે જોવો વિડીયોમાં આગળ આપણે આને એટલી કૂક કરવાની છે કે આમાં રહેલું બધું પાણી બળી ન જાય અને તેલ રિલીઝ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે, પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને. અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી. ખાંડની જગ્યાએ અડધી ચમચી જેટલો ગોળ તમે લઈ શકો છો, અને જો બેમાંથી એક પણ વસ્તુ ન લેવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ ખાંડથી કે ગોળથી ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. હવે આ સ્ટેજ ઉપર જ્યારે ચટણી આપણી ઉકળે છે ને ત્યારે આપણે એમાં લીલા ધાણા એડ કરવાના છે. જો આ સ્ટેજ ઉપર લીલા ધાણા એડ કરશું એટલે એક તો છે લીલા ધાણા છે એ બળી નહીં જાય, એનો કલર જળવાઈ રહેશે અને સાથે એનો જે ટેસ્ટ છે એ ચટણીમાં ઉભરીને આવશે, અને એના પાણી છે એ આપણે ચટણી ઉકળે છે એની સાથે બળી જશે, એટલે ચટણી પણ આપણી ખરાબ નહીં થાય. તો આ સ્ટેજ ઉપર જ આપણે ધાણા એડ કરશું અને હવે આ ચટણી છે એમાંથી પ્રોપર તેલ રિલીઝ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો થોડી વાર થઈ એટલે બધું તેલ ઉપર આવી ગયું. તો મેં અહીંયા મિક્સ કરી જોયું તો તમે જોઈ શકો છો તેલ છે ફરી પાછું બધું ચટણીમાં શોષાઈ ગયું છે, મતલબ હજુ આપણે આ ચટણીને કૂક થવા દેવાની છે. જો આ સ્ટેજ ઉપર ચટણીને આપણે ભરી લઈશું તો એ ખરાબ થઈ જશે, પણ આપણે આને હજુ થોડી વાર માટે થવા દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો થોડી વાર થઈ ત્યાં ચટણીની ઉપર એકદમ સરસ એવું તેલ આવી ગયું, અને જો આપણે એને મિક્સ કરીએ છીએ છતાં ચટણી સાથે તેલ મિક્સ નથી થઈ જતું, એ ચટણીની ઉપર જ રહે છે. તો આપણે સમજી લેવાનું છે કે આપણી ચટણી અહીંયા પ્રોપર હવે કૂક થઈને રેડી થઈ ગઈ છે. આ ચટણીને તમે સ્ટોર કરી અને 1 મહિનાથી વધારે પણ રાખશો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય. અને શેઝવાન ચટણી ભૂલાવે તેવી આ આપણી કાઠિયાવાડી લસણની ચટણી બને છે. તો ચટણી આપણી થઈ જાય એટલે લાસ્ટમાં એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ. તમારે અહીંયા 2 ચમચી જેટલું વિનેગર એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો, પણ આપણે અહીંયા લીંબુનો રસ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આ 2 in 1 ચટણી એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.